નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। હાલ જે પરિસ્થિતિ સામે આવી રહી છે તેના ઉપર આપણે વાત કરવાના છે। દર્શક મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને અત્યારે હાલ આજે 26મો દિવસ છે અને આ યુદ્ધ એટલું ભયંકર રૂપ લઈ રહ્યું છે કે જેની અસર વિશ્વમાં પણ થઈ રહી છે દર્શક મિત્રો, અને આ સાથે જ તેની અસર ભારતને પણ પડી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે આ જે ઉર્જા સંકટ સામે આવી રહ્યું છે તેને પહોંચી વળવા માટે અનેક પ્રકારના પ્રયાસો આપણે કરી રહ્યા છીએ। તો ભારત દેશની અંદર અત્યારે જે હાલ ઉર્જા સંકટ પેદા થઈ રહ્યું છે તેને જ્યારે પહોંચી વળવા માટે અત્યારે હાલ જે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે તે અત્યારે ભારતની અંદર તે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચેના યુદ્ધ ખૂબ જ ભયાનક પરિસ્થિતિએ પહોંચ્યું છે। તો આ પરિસ્થિતિની વચ્ચે અત્યારે હાલ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તે ચારે બાજુથી ઘેરાયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ સાથે જે ચારે બાજુથી કેમ ઘેરાયા છે તે પણ હું આપને જણાવી દઉં, કારણ કે તે હવે ઇઝરાયલના જે ખભા ઉપર બંદૂક રાખીને જે તેમને યુદ્ધની જે ઘોષણા કરી હતી, હવે તે યુદ્ધની ઘોષણા કરવા પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે। કારણ કે અત્યારે હાલ જે યુદ્ધ રોકવાનું લોકો કહી રહ્યા છે, અનેક દેશો જે યુદ્ધ રોકવા માટેની વાતો કરી રહ્યા છે, પણ ઈરાન હવે માનવા તૈયાર નથી। ઈરાન હવે પોતાની વાત ઉપર અડીગ છે કે જ્યાં સુધી અમે અમારા જેટલા નુકસાન થયું છે તેનું અમે ભરપાઈ નહીં કરીએ, તેનું વળતર નહીં મેળવીએ, ત્યાં સુધી અમે આ યુદ્ધને રોકીશું નહીં। તો દર્શક મિત્રો, સૌ પ્રથમ આપણે આજે જાણીશું કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનને કેટલું નુકસાન પહોંચ્યું છે તે વિશે પણ આપણે સમજીશું અને આ સાથે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે ચારે બાજુથી ઘેરાયા છે તે વિશે પણ આપણે વાત કરીશું। તો સૌથી મહત્વની બાબત છે કે ઈરાન અને તે હુમલાની અસર કઈ રીતે થઈ રહી છે તે પણ હું આપને જણાવી દઉં છું। આપણે એક એક્સપ્લેનર દ્વારા સમજીશું કે ઈરાનની અંદર હુમલાની અસર શું છે અને તેની અસર અત્યારે ક્યાં ક્યાં થઈ રહી છે તે આપણે સમજીશું। કે અત્યાર સુધીમાં લગભગ 1500 લોકો એટલે કે 1500 લોકોના મોત થઈ ગયા છે, 18,551 લોકો ઘાયલ થયા છે। આ ઈરાનમાં હુમલાની અસર છે દર્શક મિત્રો, એ આપને જણાવું છું, કારણ કે અત્યારે હાલ જો તમને આ દ્રશ્યો દેખાતા હશે કે આ દ્રશ્યો કેટલા ભયાનક દ્રશ્યો છે, ભયાવહ દ્રશ્યો છે અને આ મિસાઇલના દ્રશ્યો છે, કારણ કે આ મિસાઇલો જ્યારે ઉપરથી આકાશમાંથી ઉડીને જે ઇમારતો ઉપર પડે છે તો ઈરાનને અત્યારે હાલ અંધારપટ છવાઈ ગયું છે, ઈરાનને તબાહ કરી દેવામાં આવ્યું છે દર્શક મિત્રો। એટલા માટે કારણ કે બંને દેશો ભેગા થઈને અત્યારે ઈરાન પર હુમલો કરી રહ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ જે વણસી રહી છે તેની પરિસ્થિતિના કારણે આખા દેશમાં અસર જોવા મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે, આગળ એ પણ જાણીશું આપણે। બીજી વાત કરીશું તો મૃતકોની વાત કરવામાં આવે તો મૃતકોની અંદર અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 200 મહિલાઓના મોત થઈ ગયા છે દર્શક મિત્રો। 200 મહિલા એટલે ખૂબ જ મોટી વાત છે અને ગંભીર વાત છે અને આ સાથે જ ઈરાનના હુમલાઓની અસર અત્યારે જે દેખાઈ રહી છે, આ તમને સીધા આંકડા બતાવી રહ્યો છું। 200 મહિલાઓની મોત અને આ દ્રશ્યો તમને કદાચ જોઈને વિચલિત પણ કરી નાખે, કારણ કે જે પ્રમાણે જે અત્યારે હાલ મિસાઇલો છોડવામાં આવી છે અને તેનાથી જે નુકસાન થઈ રહ્યું છે ઈરાનની અંદર, અને ઈરાન અત્યારે પણ અડીગ જ છે, તેના સંસાધનો પણ સમાપ્ત થઈ ગયા છે, પણ યુદ્ધ રોકવાનું તે નામ નથી લઈ રહ્યું। ક્યાંક ને ક્યાંકથી તે આવીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ હાલ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચારે બાજુથી ઘેરાયા છે તે દરમિયાન તેમના નિવેદનો સામે આવ્યા કે હું તો સીઝ ફાયર કરવા તૈયાર છું। અનેક દેશો પણ સામે આવી રહ્યા છે, પરંતુ ઈરાન માનવા તૈયાર નથી, ટસનું મસ નથી થતું। તેનું કારણ શું છે? એક તો ઇસ્લામિક જે કટ્ટરપંથ છે તે, અને બીજું સાથે કે તેમની ઈગો, અને ઈગો સાથે જો વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે ઈરાન પણ તેમના ઉપર મિસાઇલ છોડી રહ્યું હતું તે દરમિયાન હવે ઇઝરાયલે પણ વળતો જવાબ આપ્યો છે, તો તેની અંદર કેટલા 200 મહિલાઓના મોત થયા છે દર્શક મિત્રો। તો આ 200 મહિલાઓના મોતની સાથે આ જે આંકડો છે તે સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો છે। તો આગળ વાત કરીશું હવે વધુ એક બીજા મુદ્દાની કે જ્યારે હુમલો કરવામાં આવ્યો તેની અસરની વાત થઈ તો 28 ફેબ્રુઆરીએ જ્યારે શાળા પર હુમલો થયો હતો, ત્યાંની જે શાળાઓ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તો 168 બાળકોના મોત થયા છે।
તો આ એ પણ એક ગંભીર બાબત છે, મોટી બાબત છે અને મહત્વપૂર્ણ છે, કારણ કે એટલા માટે આપણે જણાવીએ છીએ કે આ હુમલાની જે અસર છે ઈરાનની અંદર જે થઈ રહી છે તે 28 ફેબ્રુઆરીએ શાળા ઉપર હુમલો કરવામાં આવ્યો તો ઇઝરાયલ દ્વારા, તેની અંદર 168 બાળકોના મોત થયા છે. તો દર્શક મિત્રો, 26મો દિવસ છે આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચેનો. તેની અંદર અનેક સ્થિતિઓ સામે આવી રહી છે, તેની અસર ઉર્જા સંકટ પેદા થઈ રહ્યું છે અને સાથે સાથે આસપાસના જે દેશો છે કનેક્ટેડ, તે તમામ દેશોને નુકસાન થઈ રહ્યું છે અને હાલ જે દેશ છે તે મહામંદી તરફ ધકેલાઈ રહ્યો છે. એ ભારત દેશ હોય કે કોઈ બીજો દેશ હોય, પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિને લઈને પહોંચી વળવા માટે જે તૈયારીઓ કરવામાં આવી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પણ લોકસભામાં કીધું હતું અને તેને વાત કરી હતી ને તેનો આખો જે ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે કાર્યરત છે. તમામ મંત્રીઓ પણ તેના ઉપર કાર્ય કરી રહ્યા છે, વિદેશ મંત્રી પણ તેના ઉપર કાર્ય કરી રહ્યા છે, વિદેશ નીતિ શું કામ કરી રહ્યું છે તેના ઉપર પણ કામ કરી રહ્યા છે. કારણ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ઉર્જા સંકટ પેદા થાય ત્યારે અનેક વસ્તુઓની જે વેપાર કરતો જે વર્ગ છે તે અટકી જતો હોય છે અને આ વેપાર વર્ગ જ્યારે અટકે ત્યારે તેનો માર સામાન્ય જનતાને ભોગવવો પડતો હોય છે. દર્શક મિત્રો, એટલા માટે થઈને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે તેમને ચિતાર રજૂ કર્યો હતો અને તેમને વિસ્તારથી જણાવ્યું હતું કે આ ઉર્જા સંકટના કારણે આપણે હવે અત્યારે ધ્યાન રાખવા જેવી બાબતો શું છે કે ખોટી અફવાઓથી બચવું. કારણ કે યુદ્ધ તો ચાલી રહ્યું છે ઈરાનની અંદર અને તેની અફવા ભારતમાં ફેલાઈ રહી છે. 100% અસર પડી રહી છે, પણ એની અસર ભારતને પડવા માટે થઈને તમે અફવાઓને વધારે ધ્યાન આપશો તો તેનાથી સામાન્ય જનતા પણ હેરાન પરેશાન થશે. તો દર્શક મિત્રો, આ નાના નાના તમને જે ગ્રાફ બતાવ્યા છે અને ગ્રાફ દ્વારા તમે સમજ્યા કે ઈરાનની અત્યારે હાલ અસર શું છે તે પણ સમજ્યા. જ્યારે તેની પાસે સંસાધનોની કમી થઈ ગઈ છે, પરંતુ તે લડવા માટે તૈયાર થઈ જાય છે અને તે માનવા પણ તૈયાર નથી, કારણ કે આ ઇસ્લામિક કટ્ટરપંથીના જે દેશો છે તે દેશો તેને સપોર્ટ કરી રહ્યા છે. તો એટલા માટે ચારે બાજુથી અત્યારે દબાવ અને બધી જ બાજુથી પ્રેશર વધી રહ્યું છે, કારણ કે જે સંકટ ઊભું થઈ રહ્યું છે તે એક મોટું સંકટ છે. તો આ સંકટને પહોંચી વળવા માટે તમામ દેશોએ સાથે આવવું પડશે અને આને સીઝફાયર માટે પણ વાત કરવી પડશે. તો દર્શક મિત્રો, આપણે આજે સમજ્યા કે 26મા દિવસે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર કોઈ એક દેશ નહીં પરંતુ આસપાસના અનેક દેશો સંપડાઈ ગયા છે. તો બીજી બાબત છે કે હવે આગળ વાત કરીશું કે ઈરાને જ્યારે કુવૈતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો, જેના કારણે ત્યાં હાજર ફ્યુલ ટેન્કરમાં આગ લાગી. તેના દ્રશ્યો પણ આપણે જણાવું છું, આ બતાવું છું. આ દ્રશ્યો ત્યાંના જ છે, જે પાછળ જે મારી દ્રશ્યો ચાલી રહ્યા છે તે દ્રશ્યો ત્યાંના જ છે, જ્યારે ઈરાને કુવૈત પર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન દ્વારા હુમલો કર્યો અને હુમલાની અંદર શું થયું, જેના કારણે ત્યાં હાજર ફ્યુઅલ ટેન્કર હતી તેમાં આગ લાગી. આ દ્રશ્યો તમને એ દ્રશ્યો બતાવી રહ્યો છું. આ મિસાઇલ જે છે, મિસાઇલ જઈ રહી છે, તમને દેખાઈ રહી હશે, પરંતુ કોઈને કોઈ વાતની પડી નથી. એ બંને લોકો જ્યારે હમલા કરવામાં જ સમજ્યા છે અને હમલાની અંદર ઘણી બધી વસ્તુઓનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે જ્યારે વેપારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે આપલે કરતા હોઈએ છીએ અને આપલેની અંદર પણ અત્યારે હાલ નુકસાન થતું હોય તો સીધે સીધા એવા સંકેત મળે કે જ્યારે વિશ્વ મહામંદીની તરફ ધકેલાઈ રહ્યું છે. આના કારણે ઘણી બધી જે અર્થવ્યવસ્થા છે તે ખોરવાઈ જતી હોય છે. અને સાથે આપણે જણાવી દઈએ કે આ જે મિસાઇલોથી હુમલા કરવામાં આવી રહ્યા છે તે મિસાઇલો પણ કોઈ સસ્તી મિસાઇલો નથી, ખૂબ જ મોંઘી મિસાઇલો છે ને આ મિસાઇલોના કારણે જે નુકસાન થાય છે તે ખૂબ જ દુઃખદની વાત છે. દર્શક મિત્રો, તો ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આ યુદ્ધને રોકવા માટેના અત્યારે હાલ તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, અનેક દેશો સાથે આવી રહ્યા છે, પરંતુ એકબીજાના ઈગોની અંદર આવીને, કટ્ટરપંથતાની અંદર આવીને આ યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. પરંતુ હવે ક્યાં સુધી આ યુદ્ધ ચાલશે તે કહેવું શક્ય નથી, કારણ કે હવે યુદ્ધ વધવાની તૈયારીઓમાં છે, કેમ કે યુદ્ધ ઓછું નથી થઈ રહ્યું, યુદ્ધ દિવસે ને દિવસે વધી રહ્યું છે
અને આ જે સંઘર્ષ વધી રહ્યો છે તેની અંદર જે નુકસાન થઈ રહ્યું છે તે ખૂબ જ મોટી માત્રામાં નુકસાન થઈ રહ્યું છે. તો આ દ્રશ્યો દર્શક મિત્રો પાછળ જે છે તમને ફૂલ સ્ક્રીન કરીને પણ આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું ને આ દ્રશ્યો જે ચાલી રહ્યા છે તે દ્રશ્યો ત્યાંના જ છે. આ મિસાઇલો છોડીને તેના ઉપર બીજા દેશ ઉપર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોનું ભલું થઈ રહ્યું છે? કારણ કે તમે પરમાણુ દેશ છો તો પરમાણુ દેશનો મતલબ એવો નથી કે તમે કોઈ બીજા દેશને બરબાદ કરી નાખો, તબાહ કરી નાખો. પરમાણુ હથિયારવાળા દેશ છો તો એનો મતલબ એ તો નથી ને દર્શક મિત્રો કે આ જે પરમાણુથી તમે કોઈ બીજા દેશને નુકસાન પહોંચાડો. આની અંદર અત્યારે અમેરિકા અને ઇઝરાયલ પણ ફસાઈ ગયું છે. એટલા માટે ફસાયું છે કારણ કે અત્યારે હાલ તે લોકોને રસ્તો નથી મળી રહ્યો કે હવે યુદ્ધ કઈ રીતે શાંત કરવું. અને આ સાથે અનેક દેશો આસપાસના સંકળાયેલા છે. તો હાલ સમાચારોમાં આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.